મિત્રો તમારું દિલથી સ્વાગત છે। કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। દોસ્તો, હિન્દુ ધર્મમાં માન્યતા છે કે કોઈ પણ કામ અધૂરું મૂકવું એ સૌથી મોટું પાપ છે। જેથી કરીને આ કહાની છેલ્લા સુધી જોજો। સીમાએ ખુશ થઈને કહ્યું, જોયો મમ્મીજીને ગામડેથી બોલાવવાનો મારો વિચાર કામ કરી ગયો ને। અને એક પંથ દોકાજ થઈ ગયા। દીકરા અને વહુને લાગ્યું કે ફોન કટ થઈ ગયો છે, પણ વૃદ્ધ માતાએ એમની બધી વાતો સાંભળી લીધી હતી। પછી જે થયું તે કલ્પનાની પણ બહાર હતું। આજે સવારે જ્યારે આનંદ પોતાના પાલતુ કૂતરાને ફેરવીને ઘરે પાછો ફર્યો તો એની પત્ની સીમા, જે વાસણો ધોઈ રહી હતી, ગુસ્સામાં એક પછી એક વાસણો પછાડવા લાગી। અરે શું થયું સીમા, કોઈ વાતથી નારાજ છે? આનંદે પૂછ્યું। તો સીમા મોં બગાડતા બોલી, ખબર નહીં અમારા દિવસો ક્યારે બદલાશે। બધા લોકો રજાઓ ગાળવા બીજા દેશોમાં ફરવા જાય છે, અને એક અમે છીએ જેમણે આખું ભારત પણ નથી જોયું। કેટલા દિવસથી વચન આપતા આવ્યા છો કે આપણે પણ બીજા લોકોની જેમ ક્યાંક બહાર ફરવા જઈશું। આપણા બાળકો રોહન અને નેહા પણ કેટલી વાર કહી ચૂક્યા છે, પણ તમે છો કે ટસના મસ્ત થતા નથી। સીમા બોલતી જ જતી હતી, પણ આનંદને પોતાની પત્નીની વાતોથી કોઈ ફરક પડી રહ્યો નહોતો, અને અવગણીને તે ચૂપચાપ અખબાર વાંચવા બેસી ગયો। દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। પછી સીમા બોલી, કાલે જ મારી સહેલીનો ફોન આવ્યો હતો, ફ્રાન્સ ફરવા ગયા છે એ લોકો। આ જુઓ, એફિલ ટાવરની ઊંચાઈ પરથી ફોટો ખેંચીને મોકલ્યો છે મને। શું નજારો દેખાય છે ઉપરથી। વિચારો કે જો ફોટામાં આટલો સુંદર નજારો છે તો સામેથી જોવામાં કેટલી મજા આવતી હશે। સીમાએ પોતાના મોબાઈલમાં ફોટો બતાવતા પોતાના પતિ આનંદને કહ્યું। તો આનંદ બોલ્યો, અરે સીમા, આ હાઈ સોસાયટીના લોકોને શું કહેવું। એમની જે ઈચ્છા થાય છે તેના પર લાખો ખર્ચ કરી દે છે, એમની સાથે આપની શું સરખામણી। આવી શૈલીઓથી તો દૂર જ રહેવું સારું છે, જે પોતાના ફોટા બતાવીને બીજાના ઘરોમાં આગ લગાવતી ફરે। આનંદે કહ્યું। તો સીમા પોતાની મોટી મોટી આંખો બતાવતા બોલી, અરે હું ક્યાં પેરિસ જવાનું કહી રહી છું। ઓછામાં ઓછું ભારત તો ફરી શકીએ છીએ ને આપણે, પણ તને મારા કહેવાનો ક્યાં ફરક પડે છે। હું ગમે તે બોલતી રહું, તને તો આરામથી પોતાનું અખબાર વાંચવાથી મતલબ છે। આ નકામા અખબારથી ફુરસદ મળે તો જ કંઈક વિચારીશ ને, સીમાએ ગુસ્સામાં કહ્યું। તો આનંદ બોલ્યો, અરે તું મારા અખબાર સાથે સાવકી મા જેવા વ્યવહાર કેમ કરે છે। બાળકોની ઉનાળાની રજાઓ તો આવવા દે, વિચારીશું આ વિશે। પણ આવું કહીને આનંદે વાત ટાળી દીધી। થોડા દિવસ શાંતિથી વીત્યા, પછી કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। એક દિવસ આનંદ જ્યારે ઓફિસથી ઘરે પાછો ફર્યો તો તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો। નિરાશા અને ઉદાસી તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહી હતી। તેને જોઈને સીમા પરેશાન થઈ ગઈ અને બોલી, અરે શું થયું, તમે ઠીક તો છો? ઓફિસમાં કંઈ થયું છે કે શું? અરે જણાવો તો ખરા, મારો જીવ નીકળી રહ્યો છે। તો આનંદ બોલ્યો, જણાવવા માટે હવે કંઈ રહ્યું જ ક્યાં છે, તું પોતે જ જોઈ લે। આવું કહેતા આનંદે પોતાના ખિસ્સામાંથી એક કવર કાઢ્યું। બાળકોએ પ્રશ્નસૂચક નજરથી કવર ખોલીને જોયું। તેમનું મુખ ખુલ્લું રહી ગયું। પછી સીમા બેચેનીથી બોલી, અરે કંઈક તો જણાવો, શું થયું છે। કોઈકે કહ્યું ન કહ્યું તો સીમાએ તે પત્ર લીધો અને વાંચવા લાગી તો આશ્ચર્યચકિત થઈ ગઈ। ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ। અવિશ્વસનીય ભાવ સાથે તેણે આનંદ તરફ જોયું અને બોલી ઉઠી, શું ખરેખર તમારું પ્રમોશન થઈ ગયું છે? તો આનંદ હસીને બોલ્યો, શ્રીમતીજી, ફક્ત પ્રમોશન જ નહીં, કંપની તરફથી 5 લાખનો બોનસ અને વિદેશ ફરવા માટે ફેમિલી ટૂર પેકેજ પણ મળ્યું છે। એ સાંભળીને સીમાને પોતાના કાન પર વિશ્વાસ ન થયો। પછી આનંદે કહ્યું, તો મેડમ કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ? ભલે મોડું થયું હોય, પણ તમારી ઈચ્છા તો પૂરી કરી જ દેશે તમારો નિકમ્મો પતિ। અરે તો પહેલાં કેમ ન કહ્યું, તમે તો મારા જીવ જ કાઢી લીધો હોત। સીમાએ હસતા હસતા કહ્યું। તો બંને બાળકો બોલી ઉઠ્યા, યુ આર વર્લ્ડ્સ બેસ્ટ પપ્પા, અમે હમણાં જ અમારા મિત્રોને કહીને આવીએ છીએ। એમ કહીને બંને બાળકો દોડતા દોડતા ઘરની બહાર નીકળી ગયા। પછી સીમાએ ઉત્સાહિત થઈને પૂછ્યું, સારું, એ તો કહો કે આપણે જવાનું ક્યારે છે? બસ આવતા અઠવાડિયાની ફ્લાઇટ છે, એનો મતલબ તૈયારી માટે માત્ર 7 દિવસ છે આપણી પાસે। એમ વિચારતા સીમા રસોઈઘરમાં જમવાનું બનાવવા જતી રહી। રાતના ડિનરના સમયે પણ વિદેશ ફરવાની જ વાત ચાલી રહી હતી। ત્યારે આનંદ બોલ્યો, હું કાલે બેંકમાંથી પૈસા કઢાવીને લઈ આવીશ। તમે લોકો તમારા સામાનની યાદી તૈયાર કરી લો। જેને જે કંઈ પણ ખરીદ્યું છે તે કાલે જ ખરીદીને લઈ આવીશું। આનંદના આટલું કહેવાથી જ વાર હતી કે બંને બાળકો પોતપોતાની ફરમાઈશ જણાવવા લાગ્યા, અને હંમેશની જેમ બંને બાળકોને બોલતા જોઈને તેમનો કૂતરો શેરુ પણ ભસવા લાગ્યો। તે સમયે આનંદ અને સીમાનું ધ્યાન તેમના કૂતરા તરફ ગયું, અને બંને એકબીજા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા। પછી આનંદ બોલ્યો, સીમા, આપણે વિદેશ જઈશું તો શેરુને ક્યાં મૂકીશું? પછી સીમા પણ વિચારમાં પડી ગઈ અને બોલી, આ વાતનો તો મને પણ ખ્યાલ ના આવ્યો।
બધા લોકો વિચારમાં પડી ગયા કે આખરે શું કરવું. ત્યારે બાળકો બોલી ઉઠ્યા, મમ્મી, શેરુને નાનીના ઘરે મૂકી દઈએ. આ પહેલાં કે સીમા કંઈ કહે, બાળકોએ તરત જ નાનીને ફોન લગાવીને પોતાની મમ્મીને પકડાવી દીધો. કેમ છો માં? સીમાએ પૂછ્યું તો બીજી બાજુથી તેની માતાનો અવાજ આવ્યો, હું ઠીક છું દીકરી, તમે બધા કેમ છો? હા માં, અમે બધા ઠીક છીએ. હકીકતમાં અમે લોકો વિદેશ ફરવા જઈ રહ્યા હતા, પણ સમજાતું નથી કે શેરુને ક્યાં મૂકીએ. જો તમે થોડા દિવસો માટે તેને રાખી લેતા તો? સીમાની વાત સાંભળીને તેની માતા બોલી, દીકરી, એવું છે ને કે થોડા દિવસો માટે તારી ભાભી પિયર ગઈ છે અને મારા ઘૂંટણમાં પણ દુખાવો રહે છે, એટલે મારાથી તો આ કામ નહીં થઈ શકે. પછી કંઈક વિચારીને તેની માતાએ કહ્યું, અરે હા, યાદ આવ્યું, જ્યારે પણ આપણા પાડોશી વિદેશ જાય છે તો પોતાના કૂતરાને ડોગ કેર સેન્ટરમાં પર મૂકી દે છે. તમે લોકો પૂછપરછ કરો ને. ઠીક છે માં, કોઈ વાંધો નહીં, એમ કહીને સીમાએ ઉદાસ મને ફોન મૂકી દીધો. બીજા દિવસે આનંદે આસપાસના ડોગ કેર સેન્ટર પર જઈને પૂછપરછ કરી, પણ નિરાશ થઈને ઘરે પાછો ફર્યો. અરે આનંદ, શેરુને ક્યાંક મૂકવાનો કોઈ પ્રબંધ થયો કે નહીં? સીમાએ પૂછ્યું તો આનંદ બોલ્યો, ના સીમા, ડોગ કેર સેન્ટરમાં તો ઓછામાં ઓછા એક દિવસના 2000 રૂપિયા લાગશે. અરે બાપરે, આટલા પૈસા? સીમાએ આશ્ચર્યથી પૂછ્યું તો આનંદ બોલ્યો, અને નહીં તો શું, ઉપરથી આપણે આટલા દિવસો માટે બહાર જઈશું તો ઘરની સિક્યુરિટી માટે પણ કોઈ ગાર્ડ જોઈશે, તે પણ ઓછામાં ઓછા એક દિવસના 1000 લેશે, અને એક મહિનાના હિસાબે તો ઘણો ખર્ચ થઈ જશે. આ વાત સાંભળીને સીમા અને બંને બાળકો પણ પરેશાન થઈ ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. પછી આનંદ બોલ્યો, જો કોઈ પ્રબંધ ન થયો તો આપણે વિદેશ જવાનો પ્રોગ્રામ કેન્સલ કરવો પડશે. આ સાંભળતા જ તેમનો દીકરો રોહન બોલ્યો, મને ખબર જ હતી કે પપ્પા આવું જ કરશે. એમ કહીને નારાજ થઈને તે પોતાના રૂમમાં જતો રહ્યો. પછી સીમા બોલી, કેમના ગામથી તમારી માતાને બોલાવી લેવામાં આવે? ત્યારે આનંદ બોલ્યો, આ તું કેવી વાતો કરી રહી છે? માં અહીં આવીને કેવી રીતે રહી શકે, તે પણ એકલી? તો સીમાએ કહ્યું, અરે આનંદ, એકવાર વિચાર તો ખરા. તમારી માં અહીં આવી જશે તો ન તો ઘરની સિક્યુરિટી માટે ગાર્ડની જરૂર પડશે, અને ન તો શેરુની દેખભાળ માટે આપણને કોઈ વધારાનો ખર્ચ કરવો પડશે. સાથે સાથે ઘરમાં રાખેલા છોડને પણ પાણી આપી દેશે. સીમાની વાત સાંભળીને આનંદ બોલ્યો, સારું, પણ સીમા, તને તો મારી માં એક આંખે નહોતી ગમતી, જેના કારણે આજ સુધી આપણે તેમને અહીં બોલાવ્યા પણ નહીં. આપણે અહીં આરામની જિંદગી જીવીએ છીએ અને તે બિચારી એકલી ગામમાં રહે છે, અને આજે જ્યારે આપણને જરૂર પડી ત્યારે આપણે તેમને અહીં બોલાવી લઈએ, તે સારી વાત નથી ને? તો સીમા બોલી, હું એ બધું નથી જાણતી. આમ પણ આપણે થોડા તેમને જણાવવાના છીએ કે આપણે તેમને આપણા ઘર અને શેરુની દેખરેખ માટે બોલાવી રહ્યા છીએ. તું બસ તારી માતાને ફોન લગાવ, હું બધું સંભાળી લઈશ. એમ કહીને સીમાએ આનંદના હાથમાં ફોન પકડાવી દીધો. હેલો, પ્રણામ માં, કેમ છો? બહુ સારી છું દીકરા, હમણાં બેઠા બેઠા તમારા બધાને જ યાદ કરી રહી હતી. કમલાદેવીએ કહ્યું તો આનંદ બોલ્યો, સારું માં, આટલી યાદ આવતી હતી તો થોડા દિવસો માટે અહીં આવી જતી. તો કમલાદેવી બોલી, અરે ના દીકરા, તમે સીમા અને બાળકોને લઈને કોઈક દિવસે મને મળવા આવી જાજો. મારું આવવું તો શક્ય નથી. ત્યારે આનંદના હાથમાંથી ફોન લેતા સીમા બોલી, અરે માજી, બધો પ્રેમ તમે તે ગામવાળા પર લૂંટાવી દેશો તો અમારા માટે શું બચશે? તમારા પૌત્ર પૌત્રીને પણ તમારા પ્રેમની જરૂર છે. અરે વહુ, હું તો હંમેશા તમને લોકોને મનોમન આશીર્વાદ આપતી રહું છું. કમલાદેવીએ કહ્યું તો સીમા બોલી, આમ દૂરથી આશીર્વાદ આપવાથી શું થશે મમ્માજી? તમારા બાળકોને તમારા પ્રેમ અને સાથની જરૂર છે. કાલે તમારા પૌત્ર પૌત્રી પણ તમને બહુ યાદ કરી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. રોહન તો તમને યાદ કરતાં કરતાં રડવા જ લાગ્યો. હવે બાળકોએ જીદ પકડી છે કે તેમને પોતાની રજાઓ દાદી સાથે જ વિતાવી છે. એટલે હું તો કહું છું કે આજે તમારા કપડાં પેક કરો અને ટ્રેન પકડીને અહીં ચાલી આવો. આટલા વર્ષો પછી વહુએ આટલા આખથી વાત કરી અને આટલા પ્રેમથી પોતાના ઘરે બોલાવી. આ જોઈને તો કમલાદેવી મનોમન ફૂલી નહોતી સમાઈ રહી. તેઓ પોતાને રોકી ન શક્યા અને બહુ ખુશીથી દીકરા વહુના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યા. લગભગ 2 વર્ષ પહેલાં કમલાદેવીના પતિનું અવસાન થયું હતું. જ્યારે તેઓ જીવિત હતા તો આખા ગામમાં તેમનું બહુ માન સન્માન થતું હતું. આમ તો સરળ સ્વભાવના કમલાદેવી પતિના ગયા પછી ગામમાં પોતાના ઘરમાં એકલા રહેતા હતા, પણ ગામના બધા લોકો તેમનું પૂરું ધ્યાન રાખતા હતા. અહીં સુધી કે ગામના બાળકો પણ તેમને એકલા નહોતા છોડતા. અવારનવાર તેમની પાસે આવીને બધા બાળકો વાર્તાઓ સાંભળતા હતા. ગામમાં કોઈને પણ કોઈ દુઃખ તકલીફ થતી તો કમલાદેવી હંમેશા તેમની મદદ કરવા માટે
તૈયાર રહેતા અને આ જ કારણે ગામના દરેક વ્યક્તિના દિલમાં તેમના માટે પ્રેમ અને સન્માન હતું. કમલાદેવીના પતિની પેન્શન આવતી હતી, જે આખા મહિનાનો ખર્ચ કાઢવા માટે પૂરતી હતી. દીકરા અને વહુના ઘરે જવા માટે કમલાદેવીએ ખૂબ જ ખુશીથી બેસનના લાડુ, માવાની બરફી અને કેટલીક નમકીન વાનગીઓ બનાવી. પોતાની મદદ માટે તેમને પાડોશીને પણ બોલાવી લીધા. બીજા દિવસે પોતાના ઘરની જવાબદારી ગામના લોકોને સોંપીને કમલાદેવી ટ્રેનમાં બેસી ગયા અને લગભગ 2 કલાકની મુસાફરી પછી દીકરાના શહેરમાં પહોંચી ગયા. સ્ટેશને પહોંચ્યા તો જોયું કે તેમનો દીકરો, વહુ અને પૌત્ર પૌત્રી આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યા હતા. તેઓ ટ્રેનમાંથી ઉતર્યા અને દીકરા વહુએ પગે લાગીને તેમના આશીર્વાદ લીધા તો બંને બાળકો પણ દોડતા આવ્યા અને દાદી કહીને તેમને વળગી પડ્યા. પોતાના બાળકોનો પ્રેમ અને લાગણી જોઈને કમલાદેવી તો બસ તેમને આશીર્વાદ જ આપતા હતા. બધા લોકો ગાડીમાંથી ઘરે પહોંચ્યા અને ઘરનો દરવાજો ખોલ્યો તો સામે કોઈ અજાણી વ્યક્તિને જોઈને શેરુ તેમના પર બસવા લાગ્યો. પણ કમલાદેવીએ તેને ખૂબ પ્રેમથી પંપાળ્યો તો તે એકદમ શાંત થઈ ગયો. આ જોઈને સીમા એટલી ખુશ થઈ ગઈ જાણે તેને કોઈ ખજાનો મળી ગયો હોય. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. છેવટે તેમના ગયા પછી શેરુને કમલાદેવીએ જ સંભાળવાનો હતો. ગામમાં સરળ અને સાદગીપૂર્ણ જીવન જીવતા કમલાદેવી દીકરા વહુના ઘરે જાત જાતની સુખ સુવિધાઓ જોઈને હેરાન હતા. આનંદ તેમનું દરેક રીતે ધ્યાન રાખી રહ્યા હતા તો વળી બંને બાળકોએ પણ તેમની દાદીનું ખૂબ મન રાખ્યું. 3-4 દિવસ આ જ રીતે વીતી ગયા. પછી એક દિવસ સીમા કમલાદેવીને ઘરનું બધું કામ સમજાવવા લાગી. શેરુને ખાવામાં શું ભાવે છે, તેનું ખાવાનું ક્યાં રાખ્યું છે, ઘરનો રાશન સામાન ક્યાં છે, વગેરે વગેરે. અને હા, માજી સવાર સાંજ શેરુને પાર્કમાં ફેરવવા પણ લઈ જજો. તમારી તબિયત પણ સારી રહેશે અને શેરુ પણ ઘરમાં ગંદકી નહીં ફેલાવે. તેની વાતો સાંભળતા કમલાદેવી ક્યારેક કામ સમજવા લાગતા તો ક્યારેક પ્રશ્નાર્થ નજરે સીમા સામે જોવા લાગતા. પછી થોડીવાર પછી બોલ્યા, સારું કર્યું વહુ કે મને બધું જણાવી દીધું. હવે તમે જોજો, હું તમને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીશ ને ખવડાવીશ. અરે હા, હું તો ભૂલી જ ગઈ, હું ગામથી તમારા માટે મારા હાથેથી લાડુ અને બરફી પણ બનાવીને લાવી છું. હમણાં જ લઈને આવું છું. બાળકોને ખૂબ ભાવશે. એમ કહીને તેઓ પોતાના બેગમાંથી સામાન કાઢીને લઈ આવ્યા અને ખુશીથી રોહન અને નેહાને ખવડાવવા લાગ્યા. ત્યારે જ તેમણે જોયું કે ત્યાં કેટલીક સુટકેસ અને બેગ રાખેલા હતા. જોતાં જ તેમણે આશ્ચર્યથી પૂછ્યું, આ શું વહુ, ક્યાંક જઈ રહ્યા છો કે શું? ત્યારે સીમા ગભરાતા બોલી, માજી, એવું છે ને કે તમારા દીકરાને ઓફિસના કામથી વિદેશ જવાનું છે, તો બાળકોએ પણ જીદ પકડી કે તેઓ પણ વિદેશ ફરવા જવા માંગે છે, એટલે અમે પણ તેમની સાથે જ જઈ રહ્યા છીએ. તો કેટલાક દિવસ તમે ઘરનું ધ્યાન રાખજો. પણ કમલાદેવી આ સાંભળીને વધુ આશ્ચર્યચકિત થઈ ગયા તો આનંદ બોલ્યો, એવું છે ને માં, અચાનક જ પ્રોગ્રામ બની ગયો. અમારે આવતીકાલે સવારે જ નીકળવાનું છે. તો તમે બધું સંભાળી લેજો, અમે 10-12 દિવસમાં જ પાછા આવી જઈશું. એમ કહીને બધા લોકો પોતપોતાની તૈયારીમાં લાગી ગયા. અને બીજા દિવસે સવારે કમલાદેવીને શેરુ સાથે મૂકીને તેઓ બધા એરપોર્ટ માટે નીકળી ગયા. આ જોઈને કમલાદેવીને સારું તો ન લાગ્યું, પણ થોડા દિવસની વાત છે એવું વિચારીને તેમણે પોતાના મનને મનાવી લીધું. સવારે નાહી ધોઈને તેમણે શેરુને પણ ખૂબ પ્રેમથી નવડાવ્યો. સીમાએ જણાવ્યું તે મુજબ તેમણે શેરુનું ખાવાનું તેના વાસણમાં મૂકી દીધું અને પછી પોતાની ખાવાની થાળી પણ ત્યાં જ લઈને બેસી ગયા. પણ શેરુ ખાવા તૈયાર જ નહોતો. કદાચ બધા લોકોના જતા રહેવાથી ઉદાસ થઈ ગયો હતો. તો કમલાદેવીએ તેને પ્રેમથી પંપાળ્યો અને પોતાની થાળીમાંથી રોટલીનો એક ટુકડો તેના મોંમાં મૂક્યો. તો શેરુ પણ પોતાની ઉદાસી ભૂલીને ખુશીથી તેમની સાથે ખાવા લાગ્યો. હવે તો દરેક વખતે કમલાદેવી તેની પોતાની થાળીમાંથી જ ખાવાનું ખવડાવી દેતા અને તે ખૂબ જ શોખથી તેમની સાથે બેસીને ખાતો. કમલાદેવીને કોઈની સાથે વાત કરવાનું મન થતું તો શેરુ સાથે જ હસી બોલી રહેતા. ધીમે ધીમે તે બંનેની સારી દોસ્તી થઈ ગઈ. તેઓ દરરોજ સવાર સાંજ શેરુને પાર્ક ફેરવવા લઈ જતા તો વળી આસપાસના પાડોશીઓ સાથે પણ તેમની ઓળખાણ થવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બાળકો સાથે હસવું બોલવું તેમને ખૂબ પસંદ હતું. પાડોશના બધા બાળકો તેમને દાદી દાદી કહીને બોલાવતા તો તેમને પણ સારું લાગતું. અવારનવાર બાળકો તેમના ઘરે આવી જતા તો ક્યારેક લૂડો કેરમ રમતા તો ક્યારેક દાદી પાસેની વાર્તા સાંભળવા લાગતા. ક્યારેક કમલાદેવી કામમાં વ્યસ્ત હોય તો બાળકો શેરુ સાથે રમવા લાગતા. કમલાદેવી જે મીઠાઈ પોતાના પૌત્ર પૌત્રી માટે લઈને આવ્યા હતા તે જ તે બાળકોને આપતા તો બધા ખૂબ જ પ્રેમથી ખાતા. આ બધી વાતોમાં દિવસ ક્યારે નીકળી જતો તેમને ખબર જ નહોતી પડતી. એક રાત્રે જ્યારે તેઓ પલંગ પર સૂવા ગયા તો તેમને કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો. ખૂબ મોડું થઈ ગયું હતું પણ તે બાળક રડ્યા જ કરતો હતો. તેઓ બહાર નીકળ્યા તો જોયું કે બાળકના
મમ્મી પપ્પા ઘરના આંગણમાં તેને લઈને ફરી રહ્યા હતા અને પટાવીને ચૂપ કરવાની કોશિશ કરી રહ્યા હતા, પણ બાળક કોઈ પણ રીતે શાંત નહોતો થઈ રહ્યો. તે બંને ખૂબ પરેશાન થઈ ગયા. જુઓ ને માજી, ખબર નથી શું થયું છે, બસ રડ્યા જ કરે છે. બાળકની માએ કમલાદેવીને કહ્યું તો કમલાદેવી તેને તરત અંદર લઈને આવ્યા અને તેની નાભી અને પેટ પર હિંગ લગાવવા લાગ્યા. થોડી જ વારમાં બાળક એકદમ ચૂપ થઈ ગયો અને કમલાદેવી તેની સાથે તેની ભાષામાં બોલવા લાગ્યા તો ખિલખિલાવા લાગ્યો. બાળકના મમ્મી પપ્પા આ જોઈને હેરાન રહી ગયા. અરે માજી, તમે તો કમાલના જાદુગર છો. તમારા હાથમાં આવતા જ બાળક હસવા લાગ્યો. એમ કહેતા તે બંને તો કમલાદેવીનો આભાર માનતા થાકતા નહોતા. અરે વહુ, નાના બાળકોને ક્યારેક ક્યારેક ગેસ થઈ જાય છે, જેના કારણે તેઓ રડવા લાગે છે અને આપણે પરેશાન થઈ જઈએ છીએ કે ખબર નથી શું થઈ ગયું બાળકને. હવે તમે જઈને આરામથી સૂઈ જાઓ, આ પરેશાન નહીં કરે. એમ કહેતા કમલાદેવી પણ અંદર આવી ગયા. વિચારવા લાગ્યા, દીકરા બહુને ગયાને ઘણા દિવસો વીતી ગયા છે, પણ હજી સુધી ના તો તે લોકો આવ્યા છે, ના તો તેમને ફોન કરીને કંઈ જણાવ્યું છે તેઓ કેમ છે અને ક્યારે આવવાના છે એ પૂછવા માટે કે તેઓ લોકો કેમ છે. કમલાદેવીએ પોતાના દીકરાના આનંદને ફોન લગાવ્યો, પણ ફોન લાગી જ નહોતો રહ્યો. ખબર નહીં બાળકો ક્યારે આવશે. હું તો થોડા દિવસનું કહીને ગયા હતા એવું વિચારતા કમલાદેવી પથારીમાં જઈને સૂઈ ગયા. એક સવારે ત્યારે કમલાદેવી શેરુને લઈને પાર્ક ગઈ ત્યારે સીમાની સહેલી મંજુ પણ પાર્કમાં આવી હતી. શેરુની સાથે એક અજાણી વૃદ્ધ સ્ત્રીને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યારે એક પાડોશીએ તેને કહ્યું કે આ સીમાની સાસુ છે, જે ગામથી આવી છે, તો મંજુ તેમને મળવા આવી ગઈ. પ્રણામ આંટી, હું સીમાની સહેલી છું, અહીં નજીકમાં જ રહું છું, મંજુએ કહ્યું તો કમલાદેવીએ હસતા હસતા તેને આશીર્વાદ આપ્યા. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મંજુ બોલી, આ તમે ખૂબ સારું કર્યું આંટી જે અહીં આવી ગયા, નહીંતર મારી સહેલી સીમાનું વિદેશ ફરવાનું સપનું તો સપનું જ રહી જાત. તો કમલાદેવીએ આશ્ચર્યથી કહ્યું, હું કંઈ સમજી નહીં બેટા. પછી મંજુએ કહ્યું, સારું, તે બધું છોડો આંટી, આ કહો કે તેઓ અહીં પાછા કયા દિવસે આવી રહ્યા છે? એ તો મને ખબર નથી બેટા. તેમણે તો મને કહ્યું હતું કે 10 દિવસની અંદર આવી જશે, પરંતુ 2 અઠવાડિયા થવા આવ્યા છે. તો મંજુએ કહ્યું, ના આંટી, મને તો સીમાએ એમ જ કહ્યું હતું કે ઓછામાં ઓછો 1 મહિનો તો લાગી જ જશે. તો કમલાદેવી આશ્ચર્યથી બોલ્યા, 1 મહિનો? પરંતુ મને તો તેમણે કહ્યું હતું કે જલ્દી આવી જશે. ના આંટી, તમને કોઈ ગેરસમજ થઈ છે. સારું, હું ચાલું છું. આટલું કહીને મંજુ તો ત્યાંથી ચાલી ગઈ. પરંતુ કમલાદેવી વિચારમાં પડી ગઈ. શેરુને લઈને ઘરે પાછી ફરવા લાગી ત્યારે જોયું કે મહોલ્લામાં ખૂબ ઘોઘાટ થઈ રહ્યો હતો. તે જલ્દીથી ત્યાં ગઈ અને કારણ પૂછતા ખબર પડી કે તે જ મહોલ્લામાં રહેતા રામદીનના ઘરે ચોરી થઈ ગઈ છે. આવતા અઠવાડિયે તેની દીકરીના લગ્ન હતા અને બધા ઘરેના ચોર ચોરી કરીને લઈ ગયા. આ સાંભળીને કમલાદેવીને ખૂબ દુઃખ થયું. પરિવારના લોકો બિચારા કેટલા પરેશાન હશે. આ વિચારમાં ડૂબેલી કમલાદેવી શેરુને લઈને પોતાના ઘરે પાછી આવી ગઈ. ઘરે પહોંચી ત્યારે જ ફોનની ઘંટડી વાગી. કમલાદેવીએ ફોન ઉપાડ્યો તો તેમના દીકરા આનંદનો અવાજ હતો. પ્રણામમાં, બધું બરાબર તો છે ને ત્યાં? શેરુએ વધારે પરેશાન તો નથી કર્યા ને? તો કમલાદેવી બોલ્યા, હા બેટા, આમ તો બધું બરાબર છે. અમે બંને એકબીજાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખી રહ્યા છીએ. શેરુ તો દિવસ પર આખા ઘરમાં કૂદતો રહે છે, પરંતુ તમે પાછા આવવામાં બહુ દિવસ લગાવી દીધા. તો આનંદે કહ્યું, હા માં, ઓફિસનું કામ થોડું વધારે જ હતું, એટલે થોડા દિવસો વધારે લાગશે. તમે ત્યાં સંભાળી લેજો. એમ કહીને આનંદે ફોન મૂકી દીધો. તો પાછળથી સીમાએ કહ્યું, શું કહ્યું તમારી માએ? બધું બરાબર તો છે ને? હા સીમા, બધું બરાબર છે. તારું ઘર પણ સુરક્ષિત છે અને શેરુ પણ. આનંદે કહ્યું. તો સીમા ખુશીથી બોલી, જોયું ને, માજીને ગામથી બોલાવવાનો મારો આઈડિયા કામ કરી ગયો ને? અને એક પણ દોકાજ થઈ ગયા. શેરુને પણ કેરટેકર મળી ગયો અને આપણા મકાનની પણ રખવાળી થઈ ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે આપણે નિશ્ચિત થઈને થોડા દિવસો વધારે અહીં આરામથી ફરી શકીએ છીએ. આ સીમા આઈડિયા તો બિલકુલ સાચો આપ્યો હતો, નહીંતર ઘરની સિક્યુરિટીનો ખર્ચ અને શેરુને ડોગ કેર સેન્ટરમાં રાખવાનો ખર્ચ કુલ મળીને 1 લાખ થઈ જાત. આનંદે કહ્યું. પછી સીમા બોલી, હવે મારી એક વાત પણ માની લો. તમારી માને કહો કે બાપુજીની વીમાની રકમ આપણા હાથમાં આપી દે. એમ પણ તેમને તે પૈસાનું કરવું શું છે? દર મહિને બાપુજીની પેન્શન તો આવે છે, આનાથી વધારે પૈસા તે શું કરશે? અરે સીમા, તે તમારા મોઢાની વાત છીનવી લીધી. હું પણ આ જ વિશે વિચારી રહ્યો હતો. આનંદ બોલ્યો. પરંતુ સીમાએ પૂછ્યું, આનંદ, તમારી માં પૈસા તો આપી દેશે ને? તો આનંદ બોલ્યો, અરે કેમ નહીં, હું કહી દઈશ કે મને જરૂર છે. અને પછી અમારા પ્રમોશનની વાત આપણે તેમને ક્યાં કહી છે? તેમને તો બસ એટલું જ ખબર છે
કે અમે ઓફિસના કામથી વિદેશ આવ્યા છીએ. દોસ્તો કહાનીમાં જોડાયેલા રહેજો. હજુ કહાની બાકી છે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો. જલ્દી ફરવા માટે નહીં, આનંદને લાગી રહ્યું હતું કે તેને ફોન કાપી નાખ્યો છે, જ્યારે ફોન હજુ પણ ચાલુ હતો અને આનંદ સીમાની બધી વાત કમલાદેવી સાંભળી રહ્યા હતા. દીકરા અને વહુના વિચાર જાણીને તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. તે વિશ્વાસ કરી શકતા નહોતા કે તેમની પોતાની સંતાન પણ આટલી હલકી થઈ શકે છે, ફક્ત પોતાના સ્વાસ્થ્ય માટે. પછી પોતાની જાતને જ બોલી ઉઠ્યા, આ કળિયુગમાં લાલચ અને સ્વાર્થ માની મમતા અને પ્રેમ પર ભારે પડવા લાગ્યા છે, પરંતુ મારો આનંદ તો ક્યારેય આવો નહોતો. વિચારતા વિચારતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે તેમને બહારથી થોડો ઘોઘાટ સંભળાયો અને એમ્બ્યુલન્સનો અવાજ આવવા લાગ્યો, પરંતુ તેમના મનમાં વિચારોની હલચલ એટલી વધારે હતી કે બહારની હલચલ અને ઘોઘાટની તેમના પર કોઈ અસર જ રહી નહોતી. ઘણીવાર તે એવી જ ગુમસુમ બેઠી બેઠી આંસુ વહેવડાવી રહ્યા. ન ભૂખ લાગી, ન તરસ. આનંદના બાળપણથી લઈને આજ સુધીની બધી યાદો તેમના મગજમાં ફરવા લાગી. પછી અચાનક તેમનું ધ્યાન શેરુ તરફ ગયું, જે ભૂખને કારણે પૂંછડી હલાવતો તેમની આસપાસ ફરી રહ્યો હતો. જલ્દીથી કમલાદેવીએ પોતાના આંસુ લૂછ્યા અને શેરુ માટે ખાવાનું લઈ આવ્યા, પરંતુ શેરુ હંમેશા કમલાદેવીના ખાધા પછી જ ખાતો હતો, એટલે ન ઈચ્છવા છતાં પણ કમલાદેવીએ ભોજનના 2 કોળિયા ખાવા પડ્યા. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સાંજના સમયે જ્યારે કમલાદેવી બહાર નીકળ્યા તો ખબર પડી કે રામદીન, જેના ઘરે ચોરી થઈ હતી, તેને આત્મહત્યા કરવાની કોશિશ કરી. આ સાંભળીને કમલાદેવીના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. બીજા દિવસે જ્યારે રામદીન હોસ્પિટલથી ઘરે પાછો ફર્યો તો કમલાદેવી તેને મળવા ગયા અને સમજાવવા લાગ્યા, જુઓ ભાઈ, જીવનમાં ઉતાર ચઢાવ તો આવતા જ રહે છે, પરંતુ તેનો મતલબ એ નથી કે માણસ પોતાની જિંદગી ખતમ કરવા વિશે વિચારે. તો રામદીન બોલ્યો, ના બહેન, તમે નથી જાણતા કે હું કયા દુઃખોમાંથી પસાર થઈ રહ્યો છું. દિવસ પર મહેનત મજૂરી કરીને 4 પૈસા ઘરમાં લઈને આવું છું તો ખર્ચ પણ પૂરો નથી થતો. બહુ મુશ્કેલીથી દીકરીના લગ્ન માટે થોડા પૈસા ભેગા કરીને ઘરેણા બનાવ્યા હતા, પરંતુ ભગવાનથી આ ખુશી પણ ન જોવાઈ. અમારી હવે કેવી રીતે થશે દીકરીના લગ્ન? શું કરું સમજ નથી આવતું. એમ કહેતા રામદીન ખૂબ રડવા લાગ્યો. રામદીનની હાલત જોઈને કમલાદેવી દ્રવિત થઈ ગયા. તમે ચિંતા ન કરો, ભગવાન પર વિશ્વાસ રાખો, બધું બરાબર થઈ જશે. કમલાદેવીએ કહ્યું. એક દીકરીના પિતાની લાચારી જોઈને કમલાદેવીથી રહેવાયું નહીં. બીજા દિવસે જ તેમણે પોતાના ગામમાં ફોન કર્યો અને પાડોશીઓ પાસેથી 1 લાખ મોકલવા માટે કહ્યું. તે પણ કહ્યું કે ગામ આવ્યા પછી તે પાછા આપી દેશે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. હવે કમલાદેવીની વાત ગામમાં ભલા કોણ ટાળી શકે? બીજા દિવસે જ પૈસા તેમના સુધી પહોંચાડી દેવામાં આવ્યા. પૈસા લઈને કમલાદેવી રામદીનના ઘરે ગયા. બધા પૈસા તેના હાથમાં આપી દીધા. આ જોઈને રામદીન બોલ્યો, અરે આ શું છે? ખોલીને જોયું તો પૈસા જોઈને તે ચોંકી ગયો અને બોલ્યો, આટલા બધા પૈસા? તો કમલાદેવીએ કહ્યું, હવે તો તમારી દીકરીના લગ્ન થઈ જશે ને? પછી રામદીન બોલ્યો, અરે નહીં નહીં, આ પૈસા હું નથી લઈ શકતો. અરે આ ફક્ત તમારી જ દીકરી નથી, અમારી પણ દીકરી છે. તમે ના પાડશો તો મને સારું નહીં લાગે. મને તમારી મોટી બહેન સમજીને રાખી લો. કમલાદેવીએ કહ્યું. તો રામદીન ભીની આંખોએ બોલ્યો, તમારા ઉપકાર અમે લોકો કેવી રીતે ચૂકવી શકીશું? તો કમલાદેવીએ કહ્યું, અરે એક માણસ હોવાને કારણે આપણો ફરજ બને છે બીજા માણસની મદદ કરવી. આમાં કોઈ ઉપકાર નથી. આસપાસના બધા લોકોએ કમલાદેવીના આ પગલાંની ખૂબ પ્રશંસા કરી. તેમની જોયા જોઈ બાકીના પડોશીઓ પણ રામદીનની મદદ માટે આગળ આવ્યા અને લગ્ન ખૂબ સારી રીતે સંપન્ન થયા. હજુ કમલાદેવી ઘરે આવીને બેઠા જ હતા કે તેમની બહુ સીમાનો ફોન આવી ગયો. માજી, અમે આવતીકાલે બપોર સુધીમાં પહોંચી જઈશું. ખાવાનું બનાવીને રાખજો અને હા, ઘરની પૂરી સારી રીતે સાફ સફાઈ કરીને રાખજો. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. મને ઘર બિલકુલ તેવું જ જોઈએ જેવું હું છોડીને ગઈ હતી. ઠીક છે વહુ, કમલાદેવીએ કહ્યું અને ફોન મૂકી દીધો. આગલી સવારે કમલાજી થોડા વધારે જલ્દી ઉઠી ગયા હતા. આજે તેમના પતિની વરસી હતી, એટલે મંદિર જવા માટે તે સવારે વહેલા નાહી ધોઈને તૈયાર થઈ ગયા. ભગવાનનો ભોગ લગાવવા માટે રસોડામાં જઈને હલવો પૂરી બનાવવા લાગ્યા અને થોડું ખાવાનું પણ તેમણે ગરીબોને વહેંચવા માટે પણ બનાવ્યું. શેરુને ઘરમાં જ છોડીને તે મંદિર ચાલી ગયા. મંદિર જઈને ભગવાનને માથું ટેકવીને ભોગ લગાવ્યો અને પતિની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. મંદિરની બહાર આવતાની સાથે જ કમલાજી ગરીબ લોકોને ભોજન આપવા લાગ્યા. ત્યારે જ તેમની નજર ત્યાં બેઠેલી એક વૃદ્ધ મહિલા પર પડી. જેવી તે ખાવાનું આપવા માટે તેની પાસે જવા લાગી, તે મહિલાએ સાડીના પાલવથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. તેની શારીરિક બનાવટ પરથી તે મહિલા તેમને પરિચિત લાગી. જેવી કમલાજી પ્રસાદ આપવા લાગ્યા, તેમની નજર તે મહિલાના હાથ પર પડી, જેના પર સંતોષ દેવી લખેલું હતું.
દોસ્તો કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ જોઈને કમલાજીનું હૈયું દ્રાસકો ખાઈ ગયું. સંતોષ, તું મારી સહેલી સંતોષ છે ને? કહીને તેમણે પાલા વટાવ્યો તો આંસુથી ભરેલી આંખોવાળી સંતોષજી તેમની સાથે નજર મિલાવી શકતી ન હતી. આ બધું કેવી રીતે થયું સંતોષ? તું તો તારા દીકરાઓ સાથે બહુ ખુશ હતી. ગામ છોડીને તેમની સાથે શહેરમાં આવી હતી અને ખૂબ આરામથી રહેતી હતી. સંતોષજી રડતા રડતા બોલ્યા, શું કહું કમળા, બંને દીકરાઓને મોટા શહેરમાં સારી નોકરી મળી ગઈ હતી, તેથી અમે પોતાને ભાગ્યશાળી સમજવા લાગ્યા. પછી બંને દીકરાઓ અને વહુઓ અમને પોતાની સાથે અહીં લઈ આવ્યા. અમે પણ તેમની સાથે સુખપૂર્વક જીવન વિતાવી રહ્યા હતા. 3 મહિના મોટા દીકરાના ઘરે રહેતા અને 3 મહિના નાના દીકરાના ઘરે. થોડા મહિના પહેલાં જ મારા પતિનું અવસાન થયું તો દીકરાઓએ ગામનું મકાન વેચવાની જીદ પકડી. બધા ગામવાળાઓએ મને કેટલું રોકી હતી કે પોતાના જીવતે જીવ પોતાના હાથ કાપીને બાળકોને ના આપ, પણ હું માની જ નહીં. વિચાર્યું કે જ્યારે ઘર પણ બાળકો સાથે જ વિતાવવાનું છે તો બાળકોની વાત માનવામાં શું વાંધો છે. પણ પોતાનો ભાગ લીધા પછી મોટો દીકરો તો પોતાની પત્ની અને બાળકો સાથે વિદેશ જતો રહ્યો અને નાના દીકરા વહુએ પણ મારી જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો. મારા એક ખોટા નિર્ણયનું પરિણામ એ આવ્યું કે આ ઉંમરમાં હું દરની ઠોકરો ખાવા મજબૂર થઈ ગઈ છું. બે દીકરાઓ હોવા છતાં મારું કોઈ પોતાનું નથી. વિચારું છું કે કોઈ વૃદ્ધાશ્રમમાં જતી રહું. આ કહેતા સંતોષજી ધ્રુસકે રડી પડ્યા. કમલાજીએ તેમના આંસુ લૂછ્યા અને કહ્યું, અરે વૃદ્ધાશ્રમ કેમ? તું મારી સાથે ચાલ. કમલાજી પોતાની શૈલીને ઘરે લઈ આવ્યા. સંતોષ, હું નાસ્તો બનાવું છું, ત્યાં સુધી તું હાથ મું ધોઈને આવ અને આ લાડુ ખા, મેં મારા હાથે બનાવ્યા છે. બાળકો માટે લઈને આવી હતી, પણ તેમની પાસે તો લાડુ ખાવા માટે સમય જ ન હતો. વિદેશ જે જવાનું હતું. આ કહેતા કમલાજીની આંખો ભરાઈ આવી અને તે નાસ્તો બનાવવા રસોડામાં ગયા. વાતચીત કરતાં બંને સહેલીઓએ નાસ્તો કર્યો. તે સમયે દરવાજાની ઘંટડી વાગી. કમલાજીએ દરવાજો ખોલ્યો તો સામે સીમા અને આનંદ ઊભા હતા, પણ પોતાના ઘરમાં કોઈ અજાણી વ્યક્તિને જોઈને સીમા પ્રશ્નાર્થ નજરે કમલાજી તરફ જોવા લાગી. તો કમલાજી બોલ્યા, બહુ, આ મારી સહેલી છે. બિચારી બહુ પરેશાન હતી, દુઃખી હતી, એટલે હું તેને મારી સાથે. કમલાજી પોતાની વાત પૂરી કરે તે પહેલાં જ સીમા ચીસો પાડી, હા, અમે તો અહીં ધર્મશાળા ખોલી રાખી છે ને, જે કોઈને પણ ઘરની અંદર લઈ આવી. અને આમ પણ કેટલા દિવસથી ચાલી રહી છે આ સમાજ સેવા. આ તું શું કરી રહી છે વહુ? કમલાજી આશ્ચર્યથી બોલ્યા. તો આનંદે કહ્યું, મમ્મી, સીમા સાચું જ કહી રહી છે. આ અમારું ઘર છે, કોઈ વૃદ્ધાશ્રમ નથી. આ સાંભળીને કમલાજી સતબત થઈ ગયા અને પછી બોલ્યા, હા, આમ તો તે સાચું જ કહ્યું. આ તમારું ઘર છે, મારું નહીં. કારણ કે મને તો તમે લોકોએ આ ઘરમાં એટલા માટે બોલાવી હતી જેથી હું તમારી ગેરહાજરીમાં આ ઘર અને શિરોની રખવાળી કરી શકું. એક ચોકીદારથી વધારે મારી હેસિયત ક્યાં છે? પછી હું કયા હકથી મારી સહેલીને અહીં લઈ આવી? હવે જ્યારે આ ઘરના માલિક ઘરે પાછા ફરી ચૂક્યા છે તો આ ચોકીદારનું શું કામ? તમારા ઘરમાં કદાચ અમારા જેવા લોકો માટે કોઈ જગ્યા નથી, પણ મારા ગામમાં અને ગામવાળાઓના દિલમાં બહુ જગ્યા છે. સાંજની ટ્રેનથી હું મારી સહેલીને લઈને મારા ગામ પાછી જતી રહીશ. આ કહેતા કમલાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તો રોહન અને નેહા દાદીને વળગી પડ્યા અને રડતા રડતા બોલ્યા, ના દાદી, તમે અમને છોડીને નહીં જાઓ. બાળકોની નિર્દોષ વાતો સાંભળીને કમલાજી બંને બાળકોને ચુંબન કરતા બોલ્યા, અરે બેટા, મેં તમને લોકોને મળી લીધું, એટલું જ મારા માટે ઘણું છે. મારો પ્રેમ અને આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. બસ મારી એક વાત હંમેશા યાદ રાખજો, જિંદગીના દરેક વળાંક પર મા બાપ જ હોય છે, જે બિલકુલ નિસ્વાર્થ ભાવથી પોતાના બાળકોનું ભલું ઈચ્છે છે. દરેક મુસીબતમાં પોતાના બાળકોનો સાથ આપે છે. બદલામાં તે પોતાની સંતાન પાસેથી કોઈ વસ્તુની આશા રાખતા નથી. આંખ બંધ કરીને તે પોતાના બાળકો પર વિશ્વાસ કરે છે. તેથી તમે બંને તમારા મમ્મી પપ્પાનો વિશ્વાસ બિલકુલ ન તોડતા, કારણ કે જ્યારે વિશ્વાસ તૂટે છે ને તો મા બાપને બહુ દુઃખ થાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. કમલાજીની વાત સાંભળીને સીમા અને આનંદને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. ત્યારે જ કમલાજી પોતાની વહુ સીમાને બોલ્યા, ધ્યાનથી જોઈ લે વહુ, તારું ઘર બિલકુલ તેવું જ છે જેવું તું છોડીને ગઈ હતી. છતાં પણ જો આ કામવાળી બાઈથી કોઈ કમી રહી ગઈ હોય તો માફ કરી દેજે. ના માજી, આ તમે કેવી વાતો કરી રહ્યા છો? સીમાએ કહ્યું. તો કમલાજી બોલ્યા, વહુ, મને બધી ખબર પડી ગઈ છે કે અચાનક મારા માટે તારા મનમાં પ્રેમ ક્યાંથી ઉભરાઈ આવ્યો હતો અને મને અહીં કેમ બોલાવી હતી. ત્યારે આનંદે કહ્યું, માં,
અમે બહુ વિચાર્યું હતું પણ કંઈ સમજાતું નહોતું. કમલાજીએ કહ્યું, મને દુઃખ એ વાતનું થઈ રહ્યું છે કે આજ સુધી તમે તમારી માતાના પ્રેમને જ સમજી શક્યા નથી. અને વહુ, તું તો એક માં છે ને, તો તે માની મમતા સાથે આવો રમત રમાડ્યો. જો મને સ્પષ્ટ કહી દીધું હોત તો શું હું તમારી મદદ માટે ના આવત? અરે, મારો તો જીવ હાજર છે તમારા લોકો માટે, તો પછી મારી લાગણીઓ સાથે કેમ રમત રમાડ્યો? અને હા બેટા, તારા બાપુજીના વીમાના જે પૈસા પર તારી નજર છે તે પૈસા મેળવવા માટે કોઈ નવો નાટક ન કરતો. ત્યારે માગીશ ત્યારે હું આપી દઈશ. કમલાજીની આ વાત સાંભળીને આનંદ અને સીમા શરમથી જમીનમાં ગરક થઈ ગયા. એવી સ્થિતિમાં પોતાને જોઈ રહ્યા હતા. મોડું કર્યા વગર કમલાજીએ પોતાનો બેગ ઉપાડ્યો અને પોતાની શૈલી સાથે ઘરની બહાર નીકળ્યા. તો આનંદ અને સીમાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ સમયે બાજુના ઘરમાં રહેતી તેમની પડોશી પણ આવી અને બોલી, અરે માજી, તમે જઈ રહ્યા છો? તમારા રહેવાથી અમને કોઈ વાતની તકલીફ જ નહોતી. મારા સાસુ સસરા નથી તો મને તો તમારામાં જ મમતાની મૂર્તિ દેખાય છે. હવે તમે પણ ચાલ્યા જશો? સામેથી આવતા રામજીને તેમને જોયા તો તે પણ તેમની પાસે આવી ગયા અને બોલ્યા, તમે અમારા પર જે ઉપકાર કર્યો છે તે અમે આખી જિંદગી નહીં ભૂલીએ. એમ કહીને તે કમલાજીના ચરણ સ્પર્શ કરવા લાગ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હજી નવો ટ્વિસ્ટ આવશે, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો કમલાજી હસીને બોલ્યા, અરે ના, મેં કોઈ ઉપકાર નથી કર્યો. હું તો એવું સમજુ છું કે તમે તમારી સેવા કરવાનો મોકો આપીને મારા પર ઉપકાર કર્યો છે. એ સમયે રોહન અને નેહા સાથે સોસાયટીના બધા બાળકો પણ ભેગા થઈ ગયા અને બધા એક અવાજે બોલ્યા, દાદી જશો નહીં. બધા લોકોનો આટલો પ્રેમ જોઈને કમલાજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ત્યારે સીમા અને આનંદ તેમની સામે ભીની આંખોએ હાથ જોડીને ઊભા રહી ગયા. આનંદ બોલ્યો, માજી, અમને માફ કરી દો. હું જાણું છું કે અમે એવી ભૂલ કરી છે કે જેની કોઈ માફી નથી, પણ તમે તો માં છો ને, જે પોતાના સંતાનોની દરેક નાની મોટી ભૂલોને માફ કરે છે. હું મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માગું છું. માં, બસ એક મોકો આપી દો તમારી સેવા કરવાનો. તો સીમા બોલી, માજી, અમને છોડીને જશો નહીં. તમે બંને અહીં જ રહો. હું વચન આપું છું કે અમે તમને ફરિયાદ કરવાનો કોઈ મોકો નહીં આપીએ. તો કમલાજીએ કહ્યું, મારા બાળકો, તમને તમારી ભૂલનો અહેસાસ થયો. મારા માટે આટલું જ પૂરતું છે. મને તમારાથી કોઈ ફરિયાદ નથી, પણ મારે ગામ તો જવું જ પડશે. ત્યાં મારું પોતાનું ઘર છે, ત્યાં રહીને મને શાંતિ મળે છે. અમે બંને બહેનો ત્યાં ખુશીથી અમારું બાકીનું જીવન પસાર કરીશું. કમલાજીએ બધા બાળકોના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને બધા લોકોને ખૂબ આશીર્વાદ આપ્યા. જેવી તે ઓટોમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારે તેમને અહેસાસ થયો કે કોઈ પાછળથી તેમને રોકી રહ્યું છે. ફરીને જોયું તો શેરુએ તેમનો પાલવ પકડ્યો હતો. તેને જોતાં જ કમલાજીની આંખો ભરાઈ આવી. 1 મહિનામાં તેમનો શેરુ સાથે સારો એવો લગાવ થઈ ગયો હતો, પણ તે પોતાને નબળા પડવા દેવા માગતા નહોતા. તેથી પોતાને સંયમિત કરીને તેનો પોતાનો પાલવ છોડાવ્યો અને સંતોષજી સાથે ઓટોમાં બેસી ગયા. ત્યારે શેરુ પણ તેમની પાસે ઓટોમાં આવીને બેસી ગયો. બધા લોકો શેરુને તેમના પ્રત્યેનો પ્રેમ જોઈને આશ્ચર્યચકિત હતા. કમલાજીને તેને લાખ સમજાવવાની કોશિશ કરી, પણ તે તેમનાથી દૂર જવા તૈયાર જ નહોતો. તેનું આવું વર્તન જોઈને કમલાજી તેને વહાલ કરતા બોલ્યા, ઇન્સાન ભલે સમજે કે ન સમજે, પણ આ નિર્જીવ પ્રાણીઓ પ્રેમની ભાષા ખૂબ સારી રીતે સમજે છે. હવે શેરુ મારી સાથે જ રહેશે. એમ કહીને કમલાજીએ ઓટોવાળાને ચાલવાનો ઇશારો કર્યો અને ગામ માટે નીકળી ગયા. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? લાઈક અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમે કયા ગામ, કયા શહેરથી આ કહાની જોઈ રહ્યા છો એ લખી દો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. નવી વાર્તા સાથે મળીએ. ખૂબ ખૂબ આભાર. દિલથી ધન્યવાદ. તમારા ગામનું નામ, તમારા શહેરનું નામ દોસ્તો એ લખવું જ પડશે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. દિલથી આભાર.